MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH સુરતમાં લેબ ગ્રોન ગોલ્ડના નામે છેતરપિંડીનો ખેલનો પર્દાફાશ થયો. જ્વેલર્સ વેપારી અશ્વિન સાંકડા સેરિયાએ ચેતવણી આપતા કહ્યું કે લેબ ગ્રોન ગોલ્ડના નામે લગડી વેચાઈ રહી છે. ગોલ્ડના નામે વેચાતી આ ધાતુમાં સોનું જ નહીં, લેબ ગ્રોનના નામે 3 થી 4 હજારમાં લગડી વેચાતી હોવાનું પણ જણાવ્યું. અમદાવાદમાં ખારીકટ કેનાલની કામગીરી ખોરંભે ચડવા મામલે ધારાસભ્ય બાબુ જમના પટેલે બળાપો ઠાલવ્યો. કહ્યું, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો હતો. 2 વર્ષના બદલે 4 વર્ષ રાહ જોઈ પણ કેનાલનું કામ ન થયું. કોન્ટ્રાક્ટરે કામગીરીમાં વિલંબ કર્યો એટલે ખેડૂતો પરેશાન થયા છે. ધારાસભ્યની રજૂઆત બાદ સિંચાઈ વિભાગે એકાએક પાણી છોડતા 1200 કરોડના પ્રોજેક્ટ ખોરંભે ચડાયો. અમદાવાદમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં હાઈકોર્ટના સિનિયર એડવોકેટે સ્ફોટક નિવેદન આપ્યું. ન્યાયતંત્રમાં સરકારી દખલગીરી અંગે યતીન ઓઝાએ કહ્યું કે અત્યારે ઇમરજન્સી કરતાં પણ ખરાબ હાલત છે. રશિયા ભાગી જવાની તૈયારી કરતો ઠગબાજ દિલ્હી એરપોર્ટ પરથી ઝડપાયો. આરોપી 4% કમિશન પર બેંક એકાઉન્ટ આપતો હતો. સુરતમાં વૃદ્ધાના ડિજિટલ અરેસ્ટ કેસમાં પણ આરોપીની સંડોવણી હતી. ટોળકીએ વૃદ્ધા પાસેથી 1,71,00,000 રૂપિયા પડાવ્યા હતા. આરોપી દિલ્હીથી રશિયા ભાગે તે પહેલા સુરત સાયબર ક્રાઇમે તેને ઝડપી પાડ્યો. સુરતમાં નાઇજીરિયન મહિલા પાસેથી ઝડપાયેલું ડ્રગ્સ સૌથી ઘાતક હોવાનો ખુલાસો થયો. સાથે જ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટની સંડોવણી હોવાની પણ પ્રબળ આશંકા. તો ઝડપાયેલી મહિલા વિશે વિદેશ વિભાગને પણ માહિતી અપાશે. DRIએ મુંબઈ અમૃતસર ટ્રેનમાંથી વિદેશી મહિલાને 2,30,00,000ના 50 ગ્રામ કોકેઇન અને 900 ગ્રામ મેથાફેટામાઇન ડ્રગ્સ સાથે ઝડપી પાડી હતી. અમદાવાદના બારેજાના નાજ ગામેથી બાંગ્લાદેશી ઘૂસણખોરોની ધરપકડ. ભાઈ બહેન, યુવક અને બાળકો સહિત 6 લોકો ઝડપાયા છે. 10 વર્ષથી અમદાવાદમાં ગેરકાયદે વસવાટ તે કરતા હતા. તો ચંડોળામાં ઘૂસણખોરોને ઝડપી પાડવાની કાર્યવાહી સમયે ભાગી છૂટ્યા હતા. ઘૂસણખોરોને ડિપોર્ટ કરવાની કામગીરી શરૂ. જૂનાગઢમાં મોબાઈલના વેપારીઓને પોલીસ દ્વારા માર મારવાનો મામલો. પોલીસ વડાએ LCBના પોલીસ કર્મચારીઓની બદલી કરી. આઝાદસિંહ સિસોદિયા અને ઇન્દુબા ઝાલાની બદલી કરાઈ છે. 3 પોલીસ કર્મચારીઓએ વેપારીને માર માર્યો હોવાનો લાગ્યો હતો આરોપ. તો વેપારીઓ ઉગ્ર વિરોધ કરતા પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ. રાજકોટના ઉપલેટામાં માતાજીના મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. મંદિરમાં પૂજારી તરીકે કામ કરતો શખ્સ જ નીકળ્યો છે આરોપી. માતાજીના આભૂષણો સહિત 11,80,000ની કરી હતી ચોરી. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી. સુરતમાં ઉદ્યોગપતિના ઘરે ત્રાટકેલા ચોરનો ગજબ અંદાજ. શખ્સે પલંગ પર બેઠક જમાવીને ગરફોડ ચોરીને આપ્યો અંજામ. બેડરૂમમાં લાગેલા CCTVમાં ચોરની સમગ્ર ઘટના કેદ થઈ છે. વરાછા વિસ્તારમાં આવેલા ઘરમાં કરી હતી ચોરી. ચોરને નહોતી ખબર કે તેની આ તમામ હરકતો હાઈ ડેફિનેશન કેમેરામાં થઈ રહી છે કેદ. આરોપીએ ઘરમાં કિંમતી સામાન અને મોબાઈલની કરી હતી ચોરી. પોલીસે ફૂટેજ તપાસી અને મોબાઈલ ટ્રેક કરી આરોપીને પકડ્યો છે. 1,41,00,000નો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં ગરફોડ ચોરી કરતી ગેંગના સાગરીતને પોલીસે ઝડપી પાડ્યો. ઝડપાયેલ આરોપી સતપાલ ફૌજી ગેંગનો સાગરીત. આરોપી દિવસ દરમિયાન ફ્લેટમાં રેકી કરીને ક્યાં મકાન બંધ છે એ જાણી લેતો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH